બ્યુટી પાર્લર. થેન્ક યુ. તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે મારા મેકઅપ આર્ટિસ્ટ જેમને મને આટલું બેસ્ટ લુક આપ્યું છે. તો આપણે એમને પૂછી લઈએ કે ચલો અંદર આવો જરા કેમેરામેન. મેકઅપ આર્ટિસ્ટ નો મતલબ શું છે ગાઈસ? એવો મેકઅપ એની તમે કોઈ વાત ના કરી શકો ગાઈસ. એનું ઓન ધ સ્પોટ મેકઅપ કરવામાં આવ્યું છે ગાઈસ. મેં એમને નક્કી નહોતું, અચાનક જ ફોન કરીને આવ્યો છું, પણ હાલ ઇમરજન્સીમાં ઓર્ડર આવ્યો છે અને મારે રેડી થવાનું છે. તો સાચો મેકઅપ આર્ટિસ્ટ કોને કહેવાય કે જે ઇમરજન્સીમાં તમને એવું કામ કરી આપો કે જેનાથી તમે એકદમ ખુશ થઈ જાઓ. તો થેન્ક યુ સો મચ તમારા બંનેનો. વેલકમ. થેન્ક યુ. તમને અમે ચાન્સ પહેલી વખત આયા અને પહેલી વખત ચાન્સ આપ્યો એના માટે થેન્ક યુ. દિલથી ધન્યવાદ. તો ધન્યવાદ તો મારે કહેવો જોઈએ ગાઈસ, એમને મારે જે કામ કરવાનું હતું ને, જેવું મારા પરફોર્મન્સ કરવા માટે મેકઅપ જોઈતું હતું એ રીતનું એનું મેકઅપ કર્યું છે. તમારા પાર્લર વિશે થોડી માહિતી આપી દેજો મારા હું છું ગાઈસ. અવની પંચાલ. હું છું મનીષા પંચાલ. આવો અમારા બ્યુટી પાર્લરની મુલાકાત લો. નિકોડા ચોકડી શિવકાશી પર ડ્રીમ બ્યુટી પાર્લર. અને થેન્ક યુ પુનીત, અમને પહેલો ચાન્સ આપ્યો અને આવા અમે એવી આશા રાખીશું કે તમે અમારા જોડે જ રેડી થાઓ. આમ તો એવું થયું છે ને કે મારા મેકઅપ આર્ટિસ્ટ છે એક હિંમતનગરના જ છે, એમના જોડે હું રેડી થઉં છું, પણ એ બી બહુ જ બિઝી છે અને હાલ એ બીજી જગ્યાએ ગયેલા છે. તો એમનું બહુ જ મેનેજમેન્ટ નતું થયું હતું, તો એ પણ નામ નતા પાડવાના. પણ ભગવાનની મેં સામે પ્રાર્થના કરી હતી કે ભગવાન મને આજે સારા એવા મેકઅપ આર્ટિસ્ટ જોડે મુલાકાત કરાવજો, અને ભગવાને મારી સાંભળી લીધી. થેન્ક યુ સો મચ બોથ ઓફ યુ. હા, તો ગાઈઝ પ્લીઝ નિકોડાની અંદર આવો તો આપણા પાર્લરની વિઝિટ કરવાનું ના ભૂલતા. ગાઈઝ પ્લીઝ એને એમનું પાર્લરનું નામ, નંબર ને એ બધું હું નીચે મેન્શન કરી દઉં છું. અહીંયા જોઈ લેજો, પટ્ટી મારી દઉં છું હું. ધ્યાનથી નંબર ફોન કરીને એમના જોડે તમે વાત કરી લેજો. ઓકે, બાય ગાઈઝ, રાધે રાધે. જો તમે જોઈ શકો છો નિકોડા ચોકડી, એન્ડ અહીંયા હું પહેલા બી આવતો જ તો રેડી થવા માટે, પણ એ બી મેકઅપ આર્ટિસ્ટ હાલ તો વિદેશમાં છે. સો એનીવે તમે જોઈ શકો છો ગાઈઝ, ખરેખર ગાઈઝ આજે હું બહુ જ ખુશ છું. હા ગાઈઝ, તો જો હું બતાવું તમને, આ રિયાલિટી છે ગાઈઝ, ઇટ્સ અ રિયાલિટી. કેવું લાગે છે? બ્યુટીફુલ. હા, થેન્ક યુ સો મચ. એન્ડ ગાઈઝ હવે થોડું ફોટોશૂટનો ટાઈમ છે, પણ હજુ મારે જવાનો ટાઈમ છે. પણ ગાઈઝ એક તમને વાત કહું. હા ગાઈઝ, અને ગાઈઝ આ નોર્મલ જ વિડીયો છે, તો ગાઈઝ પ્લીઝ નિકોડિયા છે, ફતેપુર છે, છાદડા છે, આ આજુબાજુના ગામ છે, તો એમના બધા જ પબ્લિકને મારે એટલું કેવું છે ગાઈઝ, પ્લીઝ નિકોડાની અંદર આવો, આમના પાર્લરની વિઝિટ કરો ગાઈઝ પ્લીઝ. અને અચાનક મેં ઓર્ડર આપ્યો છે ગાઈઝ, અને હાલ મેરેજ સિઝન છે, એટલા માટે તો બહુ જ મુશ્કેલી તમને મેકઅપ આર્ટિસ્ટ હાથમાં આવતા હોય છે. અને મારું નસીબ સદભાગ્ય આજે તમે જુઓ ગાઈઝ, હેરસ્ટાઈલ બહુ તો આપણા પાસે છે નહીં. તો ગાઈઝ પ્લીઝ નિકોડાની અંદર આવો. નિકોડા એક સુંદર ગામ છે, એના સુંદર ગામની બહાર એક ચોકડી છે, તો ચોકડી પર આવો, પાર્લરની મુલાકાત લો. એન્ડ ગાઈઝ આજે હું બહુ જ ખુશ છું ગાઈઝ. ઇમરજન્સી માટે બસ્ટ તૈયાર કરવા મળી છે ગાઈઝ. સોરી પણ બ્લોગ બહુ લાંબો થઈ ગયો એના માટે દિલથી સોરી.